बोलिए भागवत स्वरूप भगवान की जय। बाल कृष्ण लाल की जय। आदि शक्ति की जय। सूरज नारायण भगवान की जय। नारायण भगवान की जय। ओम श्री परमात्मने नमः। ओम श्री सरस्वत्यै नमः। ओम श्री महालक्ष्म्यै नमः। ओम श्री गणेशाय नमः। ओम श्री पुराण पुरुषोत्तमाय नमः। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः पार्वती पतये हर हर महादेव हर। પરમ ભક્તો, આપ સર્વેના હૃદય કમળમાં બિરાજતા આદિ શક્તિ, સર્વોચ્ચ શક્તિ, મૂળ શક્તિ, જેનો જન્મય નથી અને અંતે નથી પણ અત્યારે છે, એ તથા ભાગવત સ્વરૂપ ભગવાન તથા આદિશક્તિના બધા જ અત્યાર સુધીના પ્રાગટ્યો આ બધાય પ્રાગટ્યો એના આખા બ્રહ્માંડમાં સ્થિત બધા જ
રૂપ સ્વરૂપ મૂર્તિ જેને આપ ભક્તિ કરતા હોય, માનતા હોય, શ્રદ્ધા હોય, જેનું સ્વરૂપ પ્રતિકૃતિ સાકાર સ્વરૂપ જે બિરાજમાન હોય આપના હૃદયમાં, એ પછી કોઈ પણ સ્વરૂપ હોય, માતાજી, ગણેશજી, હનુમાનજી કે કોઈ પણ સ્વરૂપ આપના હૃદયમાં બિરાજમાન હોય, એ બધા જ સ્વરૂપને અમારા વતી તથા આપના બધાય વતી કોટાનું કોટી દંડવત પ્રણામ. બોલો રાધે રાધે. જય જય શ્રી રાધે. શ્રી વૃંદાવન બિહારી લાલ કી જય. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગત્પિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. અસ્તિ સ્વસ્તરુણી कराग्रविगलात् कल्प प्रसूना प्लुतं वस्तु प्रस्तुत वेणुनाद लहरी निर्वाण नीर व्याकुलम स्रस्त स्रस्त निबधनी विविलसद गोपी सहस्रा वृतं हस्तन यस्त नतापवर्गम
અખિલો દારમ કિશોરાત કૃતિ. ઓમ સૂર્યદેવાય નમો નમઃ. ઓમ અરુણ દેવાય નમો નમઃ. ઓમ આદિ ભૂતાય નમો નમઃ. ઓમ આદિત્યાય નમો નમઃ. ઓમ રવિ દેવાય નમો નમઃ. ઓમ ભાસ્કરાય નમો નમઃ. ઓમ અચ્યુતાય નમો નમઃ. ઓમ વિશ્વ રૂપાય નમો નમઃ. ઓમ જપા કુસુમ સંકાશમ કાશ્યપેયમ મહાદ્યુતિમ તમો રીમ સર્વ પાપઘ્નમ પ્રણતોસ્મિ દિવાકરમ. સૂર્યદાદાના અનગિનત નામો એ બધા જ નામ સૂરજદાદાના છે, તો સૂરજદાદાને તો પસંદ હોય જ. અને આપણને પસંદ છે એવા નામ આપણે ભક્તિ સ્વરૂપે ઉચ્ચારણ કર્યું. આવી જ રીતે સૂરજદાદાને બધા જ શ્લોક પસંદ છે, પ્રિય છે, કારણ કે એના પોતાના છે. આમ તો એવું ન હોય, એનું નામ એને વધારે પસંદ હોય, એના મંત્ર એને વધારે પસંદ હોય, એવું એના માટે ન હોય. તો ચાલો આપણે એમ કરીએ કે આપણને પસંદ છે
એવા નામ, એનો જાપ કરીએ. આપણને પસંદ છે, સરળ છે એવો મંત્ર બોલીએ. આપણે આપણી ભક્તિનો સ્વાર્થ જોઈએ છે વાલા ભક્તો, કે આપણે ભક્તિ કરવી છે સુરત દાદાની, અને સુરત દાદાની ભક્તિ કરવાથી આપણી ઉપર એમની કૃપા થાય અને આપણી કંચન જેવી કાયા સુરત દાદા આપે હો. સુરત દાદા બુદ્ધિના માલિક છે, બુદ્ધિ આપે છે. ક્રોધ કરે, નારાજ થાય સુરત દાદા આપણાથી, તો આપણી બુદ્ધિ પહેલા બગડે. સુરત દાદાની ભક્તિ કરીએ તો પ્રિય ભક્તો, જ્ઞાન વૈરાગ્ય પણ સુરત દાદા આપણી ઉપર કૃપા કરીને આપે છે. ભક્તિ તો આપણે કરીએ, જ્ઞાન વૈરાગ્ય એ આપે સુરત દાદા. સુરત દાદા નારાજ થાય તો શરીરના દુખાવા, માથું દુખે, શરીરની અંદર બરાબર કામ ન કરે, અંદરના બધા અવયવો, એ સુરત દાદા નારાજ થાય તો થાય છે ભાઈ. ભગવાન સુરત દાદા એ ત્રણેય લોક એના સ્વામી છે. સૂર્ય ભગવાન ગ્રહમંડળમાં જપા પુષ્પની જેમ અરુણિમામયી છે, તથા સૂર્ય ભગવાને પ્રચંડ તેજ ધારણ કરેલ છે. સૂર્ય ભગવાન બધા જ મનુષ્યોના, બધા જ પાપોનો નાશ કરે છે. હે સુરત દાદા, હે સૂરજ ભગવાન, અમે આપને સત સત પ્રણામ કરીએ છીએ. સત સત એટલે વારંવાર એવો અર્થ અહીંયા થાય છે. સુરત દાદા પ્રત્યક્ષ ડાયરેક્ટ આદિ દેવ છે, એ આપવાનું જ કામ કરે છે હો.
એટલે તો એને દેવ કહેવાય છે, ભગવાન કહેવાય છે. અને આપે એવા બીજા પણ આ તારાગણો, ચંદ્ર, સૂર્ય કે જે આપણને દર્શન આપે છે, પણ એને જોવા માટે વૈજ્ઞાનિક સાધનો જોઈએ. આપણને પ્રભુ એટલું બધું દૂર જોવાની ક્ષમતા આંખોમાં આપે નહીં. એના માટે તો બહુ ભક્તિ કરવી પડે વાલા ભક્તો. અને સૂર્યનારાયણ ભગવાન એની જેમ જ બધા તારાગણો, ચંદ્ર તથા માતા પિતા એ પણ ભગવાન જ કહેવાય છે. એમની સેવા કરવી એ મોટામાં મોટું ઋણ જન્મ થાય એવા સંતાનોનું જીવન પર્યંત હોય છે ભાઈ. પણ મોટામાં મોટી ચિંતા સંતાનોને, પરિવારજનોને એવી હોય છે કે માતા પિતાની સેવા એમાં રચ્યા પચ્યા રહેશું તો પછી આપણે પૈસા કેમ કમાશું? ધન સંપત્તિ એ કેવી રીતે કમાશું? વ્યવહારિક કામ, જન્મદિવસ ઉજવવાનો કે વ્યવહારિક રીતે લગ્ન પ્રસંગો કરવાના, એના માટે બધી ધનની જરૂર પડશે તો કોણ આપે? અને ભાઈ ઘણા ભક્તો તો એવું કહે છે કે જો નહીં કરીએ આડા આવડું હો. આ તમે શબ્દ તો જુઓ વાલા ભક્તો, કે ધન સંપત્તિ એ કાંઈ એમ મળતું નથી. ભાગ્ય લઈને આવ્યા હોય તો મળે, નસીબ લઈને આવ્યા હોય તો મળે ધન, નહીતર કેવી રીતે ધન કમાવું? અને એમાં તો એમ માનો ને કે આ ઘણા ભક્તો અમને પણ ઘણી વાર એવું કહેતા હોય છે કે અદા થોડુંક આડા આવડું તો કરવું પડે. આડું આવડું એટલે પાપ કર્મ, ચોરી, છેતરપિંડી, સ્વાર્થ, લોભ, આ બધું આડાવડું કહેવાય. અને આવું તો કરવું ફરજિયાત છે. તો વાલા ભક્તો, ભાગવત આપણને ઉલટું એવી શિખામણ આપે છે કે ક્યારેય આડાઅવડું કરવું નહીં. કૃષ્ણ ભગવાને
શ્રીમદ ભાગવત ગીતા એમાં 9મો અધ્યાય શ્લોક નંબર 22 એના મારફતે કહ્યું છે કે ભાઈ આડા આવડું કે કાંઈ કરવાની જરૂર નથી, માત્ર ને માત્ર ભક્તિ કરો. ભક્તિ કોને કહેવી? માતા પિતાની સેવા, સત્ય બોલવું, સત્યનું આચરણ કરવું, ભગવાનની પૂજા કરવી, ભગવાનનું સ્મરણ કરવું, સતત આ બધા કાર્યો કરવા, કોઈને નડવું નહીં. તો પરમાત્મા આવા મનુષ્યના વ્યવહારિક બધા કામ, યોગ ક્ષેમ જેને કહેવાય છે, એ યોગ ક્ષેમ વહામી અહમ, હું ભારણ ઉપાડું છું બધાય ભક્તોનું, કે જે ભક્તિ કરે છે, સતત ધર્મનું પાલન કરે છે, સત્યનું પાલન કરે છે. આ 22મો શ્લોક 9મો અધ્યાય એમાં કૃષ્ણ ભગવાને ગીતા અર્જુનને સંભળાવી આપણને પણ બોધ આપ્યો છે કે હું સતત ભક્તિ કરે એની ક્યારેય નુકસાની એને પહોંચાડતો નથી. હું એનો તમામ પ્રકારનો વ્યવહાર જેને યોગ ક્ષેમ એ હું ઉપાડી લઉં છું. એમ પરમાત્મા પરમ કૃપાળુ કહે છે. આ આપને સાંભળવો છે 9મો અધ્યાય 22મો શ્લોક. અનન્યાશ્ચિંતયન્તો મામ, અનન્યાશ્ચિંતયન્તો મામ યોજના પર્યુપાસતે, યોજના પર્યુપાસતે તેષાં નિત્યા વિયુક્તાનાં, તેષાં નિત્યા વિયુક્તાનાં યોગક્ષેમં વહામિ અહમ. સ્પેશિયલ ભક્તિ જ કરવી ભાઈ. ભાગવત આપણને આડું અવડું કરવાનું બોધ નથી ક્યારેય આપતું, કે કોઈ પંડિતો કે કોઈ વક્તાઓ કે કોઈ પણ પરમ ભક્તો આડું અવડું કરવાનું, અને નહીતર ધન નહીં હોય તો, અરે વાલા ભક્તો, આપણા વતી પરમ કૃપાળુ પરમાત્મા આપણો વેશ ધારણ કરી અને જાય કોની પાસે? જેને કથા ભાગવતની કરાવવી છે, એક બે જણાને પૂછતા હોય એવા આયોજકની પાસે જાય છે. ભગવાન આપણું રૂપ લઈને આપણને ખબર ન હોય,
અને કહે છે કે આ નંબર તમે એને સંપર્ક કરો. સુંદર મજાની ભાગવત કથા સાંભળવા મળશે અને આપણને ભગવાન એ માણસનું કથાનું આયોજન કરનારાને રૂબરૂ આપ જઈને કહે છે કે તમે આ વક્તાને સંપર્ક કરો, અનુકૂળતા આવે તો એના મારફત કથા કરાવજો. આમ ભગવાન પોતે, ભાગવત સ્વરૂપ ભગવાન પોતે આવી રીતે કથાઓ પણ આપે છે. માણસોએ એવું ન માનવું હો કે આડું અવડું કરીએ છીએ તો કથા મળે છે, આડું અવડું કરીએ છીએ તો ધન મળે છે, આડું અવડું કરીએ છીએ તો સંપત્તિ મળે છે. એવું ન માનવું વાલા ભક્તો. ભક્તિ માત્ર ને માત્ર કરી, અરે નાની ઉંમરમાં પણ ભાગવતમાં આવે છે ને ભાઈ, ધ્રુવજીએ કેવી આકરી ભક્તિ કરી અને આ સિદ્ધાંત મુજબ બધા જ કાર્યો એટલે સુધી કે ભક્તિ કરી તો એના ફલ સ્વરૂપે મહેનત કરી હોત તો એટલા વર્ષનું રાજ્ય ન મળત. 36,000 વર્ષનું રાજ્ય પરમાત્માએ આ યોગ અને ક્ષેમ વહન કર્યો ધ્રુવજીનો, કારણ કે એણે ભક્તિ કરી. પ્રહલાદજી, જળ ભરતજી, એમણે બધાએ ભક્તિ કરી છે. અને ભક્તિ કરે એના માટે એવું કહેવાય છે ને વાલા ભક્તો કે જે ભક્તિ કરે છે એના ક્યારેય સંતાનો અપરિણિત નથી રહ્યા, કે એના વ્યવહારો નથી ક્યારેય ખોટમાં ગયા. એને માન સન્માન ભક્તિ કરવાથી આપે છે. આડું અવડું કરે છે એટલે નથી આપતા ભાઈ. અને એવું પણ કહેવામાં આવ્યું છે ને, જો તમે સાંભળ્યું હોય તો યાદ કરાવીએ. તમે કહો તો કરાવીએ, નહીંતર કાંઈ આપણે આગળ કથા. આ તો મંગલાચરણ આપણે કરીએ છીએ કે એમ કહેવાય છે, હરિને ભજતા હજી કોઈની લાજ જતા નથી જાણી રે. હરિને ભજતા હજી કોઈની લાજ જતા નથી જાણી રે. એ જેની સુરતા સાંભળિયાની સાથે
વદે વેદવાણી રે. આ સાંભળ્યો ગીરધારી પરમ કૃપાળુ પરમાત્મા, એની સાથે જેને સંપર્ક છે, એની સાથે જેને લગાવ છે, એની લાજ ક્યારેય જાતી નથી. પછી હરીને ભજ્યા જ કરે સતત, તોય એની કોઈ ટીકા ન કરે. એટલે આપણે આ ઉત્તમ મજાનો શ્લોક બોલીશું. મંગલાચરણનો બહુ સરસ અને દરરોજ વારંવાર બોલાય એવો શ્લોક છે. શ્રી હરિમ પરમાનંદમ ઉપદેશ કાર ઈશ્વરમ વ્યાપકમ સર્વલોકાનામ કારણમ તમ નમામિ હરિમ પરમ, તમ નમામિ હરિમ પરમ. આપણે સુંદર મજાનો મંગલાચરણનો શ્લોક આદિશક્તિ એમને રાજી કરવા માટે બોલીશું. પદ્માસન સ્થિતે દેવી પરબ્રહ્મ સ્વરૂપિણી પરમેશી જગત માતા મહાલક્ષ્મી નમોસ્તુતે. પ્રિય ભક્તો, આજે પણ આપણે કીર્તનય કરવું અને બહુ મંગલાચરણ થોડુંક લાંબુ કરીએ તો પરમાત્માની કૃપા પણ થાય. અને શ્રાવણ મહિનો અને તમારી બોલી આજે એવી હતી જ, આ કથા શરૂ કરીને એ પહેલાં જ, કે આપણે ભગવાનનું ભજન કીર્તન કરવું છે અને સુંદર મજાનો રાસ લેવો છે. તો ચાલો ભગવાનને રાજી કરીએ, ભક્તિ કરીએ. પછી કથા તો કરવાની જ છે, પણ કથા દરમિયાન મંગલાચરણ અને સુંદર મજાનો રાસ, એનાથી પરમાત્મા રાજી થાય છે અને કૃપા કરે છે, દયા કરે છે. હરિસુંદર નંદ મુકુંદા, હરિસુંદર નંદ મુકુંદા, હરિનારાયણ હરિ ઓમ. હરિસુંદર નંદ મુકુંદા, હરિનારાયણ હરિ ઓમ. હરિ કેશવ હરિ ગોવિંદા, હરિ કેશવ હરિ ગોવિંદા, હરિ નારાયણ હરિ ઓમ. હરિ સુંદર નંદ મુકુંદા, હરિ નારાયણ હરિ ઓમ. હરિ સુંદર નંદ મુકુંદા, હરિ નારાયણ હરિ ઓમ. હરિ કેશવ હરિ ગોવિંદા,
હરિનારાયણ હરિ ઓમ. હરિસુંદર નંદ મુકુંદા હરિનારાયણ હરિ ઓમ. વનમાલી મુરલી ધારી ગોવર્ધન ગિરિવરધારી. વનમાલી મુરલી ધારી ગોવર્ધન ગિરિવરધારી. નિત નિત કર માખન ચોરી ગોપી મનહારી. હરિસુંદર નંદ મુકુંદા હરિનારાયણ હરિ ઓમ. હરિસુંદર નંદ મુકુંદા હરિનારાયણ હરિ ઓમ. आओ रे गाओ रे गोकुल के प्यारे. आओ रे कान्हा रे गोकुल के प्यारे. गाओ रे रास रचाओ रे. गाओ रे रास रचाओ रे. गाओ रे नाच नचाओ रे गोकुल के प्यारे. हरिसुंदर नंद मुकुंदा हरिसुंदर नंद मुकुंदा हरिनारायण हरि ओम. हरि केशव हरि गोविंदा हरि केशव हरि गोविंदा हरिनारायण हरि ओम. हरिसुंदर नंद मुकुंदा हरिनारायण हरि ओम. हरि केशव हरि गोविंदा हरिनारायण हरि ओम. हरिसुंदर नंद मुकुंदा हरिनारायण हरि ओम. हरिसुंदर नंद मुकुंदा हरिनारायण हरि ओम. आओ रे गाओ रे रास रचाओ रे. आओ रे कान्हा रे रास रचाओ रे. हरिसुंदर नंद मुकुंदा हरिनारायण हरि ओम. हरिसुंदर नंद मुकुंदा हरिनारायण हरि ओम. श्री सुखौ वाच હે રાજન, પરમાશ્ચર્ય થયું છે.
આપણે શ્રી કૃષ્ણ ભગવાન એમનું જન્મનું નક્ષત્ર જન્મ પછી આવે 27 દિવસનું એક નક્ષત્ર, 4 નક્ષત્ર આવ્યા, ચોથું નક્ષત્ર આવ્યું આ. અને કૃષ્ણ હવે આપણે 108 દિવસના થયા. આ કૃષ્ણ 3.5 મહિનાના થયા અને એમણે પડખું બદલાયું. બાળક હોય નહીં, નાનું હોય, ચતું જ સૂવે અને ચતું જ સુવડાવે. પછી હાથ પગ હલાવે, 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 બહુ આટા મારે. આમ પગ આમ રોકીને માથું ઊંચું લઈ જાય, નીચું પગ લઈ જાય. આવી રીતે બાળક પોતે પોતાની રીતે પણ ગતિ પ્રગતિ કરે છે. એ કુદરતી છે. ભગવાન પોતે બાળકને આવી પ્રેરણા આપે છે. નહીતર એ તો આપણી વાતે ન સાંભળી શકે. હજી 3.5 મહિનાનો બાળક, અને કેમ કોણ જાણે. એ આવી રીતે પરમ કૃપાળુ પરમાત્મા એની સાથે બાળક એ સંપર્કમાં હોય છે. નાનું બાળક એ તમે જુઓ તો નાના બાળકનું ધ્યાન ભગવાન વધારે અને સૌથી પહેલાં ધ્યાન રાખતા હોય હો. કારણ કે બાળકનું કોણ, એ રુદન કરે તો તમે સમજી જાઓ. એની માતા એને ખબર પડી જાય કે બાળક ભૂખ્યું છે, બાળકને સૂઈ જવું છે, બાળકને સરખું નથી આવતું. અને આ નાના બાળકની વાત છે ને, એવું જ આ તમે સાંજે આ બધા વૃદ્ધ ઉંમરના માણસો આ કથા સાંભળે છે બેસીને છાંયે. અને કાલે પણ સાંભળ્યું તો ખરું જ ને, શંભુ શરણે પડી. સાંભળ્યું ને? હા, ઊંચો હાથ કરો. હા, એટલે એક પ્રશ્ન પૂછીએ આપને. આ કથાને અનુકૂળ, કથાને લગતો છે. કદાચ તમને બધાને પરમાત્મા એમણે અનુભવે કરાવ્યા હોય કે, અને અમારે તો ખાસ કરીને વૃદ્ધોને અને સંતાનોને પ્રશ્ન પૂછવાનો છે કે જેવી રીતે એક બાજુ વૃદ્ધ એને તકલીફ હોય, ન બેહવામાં હરખું આવે, ન આરામ કરવામાં હરખું આવે, ન નીંદ આવે, ન આપણે ખાઈ શકાય ખોરાક, અને ખોરાક ખાય તો પચે નહીં. વૃદ્ધત્વ, ઘટપણ, એમાં ઘણી વાર બહુ તકલીફ આવતી હોય છે. અને વૃદ્ધો કંઈ કહેતાય ન હોય ઘણી વાર, અને મૂંગી વેદના સહન કરતા હોય.
હવે એક બાજુ વૃદ્ધ ઘરમાં સેવા વૃદ્ધની કરવી, એક બાજુ નાનું બાળક, તો નાના બાળકને સાચવવું કે એને શાંત કરવું કે એને આરામ કરાવવો, બેમાંથી સૌથી અર્જન્ટ, સૌથી પહેલાં કોનું ધ્યાન રાખવાનું ભાઈ? આ પ્રશ્ન આપને તમને બધાયને અનુભવમાં આવ્યું હોય તો કહેજો. અમે આની પહેલાં ઘણીવાર સમય ગયો જ 2-4-5 મહિનાનો, તો કથામાં અમે પૂછ્યું હતું કે એક બાજુ વૃદ્ધ ઘરમાં એને તકલીફ થતી હોય, એક બાજુ નાનું બાળક એને તકલીફ થતી હોય, તો અર્જન્ટ સૌથી પહેલું કોને મહત્ત્વ આપવું? તો બધાએ વિચાર્યું કે વૃદ્ધને મહત્ત્વ આપવું કે નાના બાળકને. તો નાનું બાળક તો કાંઈ સમજે નહીં, એની પાસે જવું જ પડશે, શાંત કરવું જ પડે, નકર પછી ક્યાંક એને કાંઈ થઈ જાય તો ભાઈ કાંઈક થઈ જાય એ તો વૃદ્ધને થઈ જાય. એને અર્જન્ટ કોને બેમાંથી સેવા કે મહત્ત્વ આપવું? ત્યારે ઘણા ભક્તોએ કહ્યું કે વૃદ્ધ એ તો હવે ખાઈ પી ઉતરા કહેવાય, ઉંમરના હિસાબે એનું બહુ ધ્યાન ન રાખીએ તો હાલે. તો બાળક એને હજી મોટો કરવાનો છે, અને મોટો કરવાનો એટલે એને શાંત રાખવો, એને તકલીફ ન થાય એ ધ્યાન રાખવું. એટલે પહેલું કામ વૃદ્ધ અને બાળક બે સેવા પાત્ર હોય ત્યારે સૌથી પહેલાં કોને મહત્ત્વ આપવું? ત્યારે ઘણાએ એવો અભિપ્રાય, એવો મત આપ્યો છે કે બાળકને મહત્ત્વ આપવું, એ જ નામ રોશન કરશે. તો પણ વાલા ભક્તો, એ તદ્દન ગલત મત. અને અમને પણ પ્રશ્ન પૂછ્યો છે કે કેમ નાના બાળકને શું કામ પહેલાં મહત્ત્વ ન આપવું, અને વૃદ્ધને શા માટે પહેલાં મહત્ત્વ આપવું? સેવા વૃદ્ધ પાસે કેમ સૌથી પહેલી કરવી? એનો જવાબ અમે આપ્યો તો 4-5 મહિના પહેલાં કથા હતી, સપ્તાહ કથા ત્યારે. અને આજે પણ એવો જવાબ અમે આપીએ છીએ. જો કોઈને ખબર હોય તો તમે કહો કે શા માટે અને કોને મહત્ત્વ આપવું? તો ભાઈ, સૌથી પહેલું મહત્ત્વ આપવાનું વૃદ્ધને. બાળક એની સાથે તો ભગવાન આદિશક્તિ એ ડાયરેક્ટ સંપર્કમાં હોય છે. આદિશક્તિ ભગવાન કહે એમ જ બાળક કરે છે, અને બાળકના હિતમાં હોય એવું જ ભગવાન કરે છે. પણ પ્રિય ભક્તો, વૃદ્ધો હવે કાંઈ થઈ શકે નહીં, ઉંમર મોટી, શરીર કમજોર,
તો વૃદ્ધ એનું વૃદ્ધ તો બોલી ચાલી શકે, આવું કરી દો, આવું કરી દો, આવું કરી દો એમ કહી શકે. બાળક એની હારે તો ભગવાન સંપર્કમાં જ છે. એટલે બાળકને પછી મહત્વ આપીએ તો ચાલે, વૃદ્ધને પહેલાં મહત્વ આપવાનું હોય છે. કારણ કે વૃદ્ધ એ કહેવત નથી ઓલી કે ખૈડું પાન કહેવાય, શક્તિ પણ ન હોય. બાળકમાં તો હજી બધી શક્તિઓ, અને ભગવાન પોતે બાળકનો જન્મ એ વખતે પણ ધ્યાન રાખતા હોય, અને બધી આખી જિંદગી ધ્યાન તો રાખે જ ભગવાન. પણ છતાંય બાળક અને વૃદ્ધ બેમાંથી સૌથી પહેલાં અર્જન્ટ પ્રેફરન્સ, પસંદગી વૃદ્ધની સેવા કરવાની, એ કરવાનું છે. એ કે અમે પછી નવરા થોડા હોય વૃદ્ધની વાહે. અરે પણ ભાઈ, તમારે જે કામ કરવાનું છે એના કરતાં 10 ગણો ફાયદો ભગવાન કરી દેશે જો તમે વૃદ્ધોની સેવા કરશો તો. અને મા યશોદા એમણે ગોપીઓને બધાને નંદાલયમાં બોલાવ્યા છે. ચતુર્થ જન્મ નક્ષત્ર આવ્યું છે કૃષ્ણનું. 108 દિવસના થયા છે બાલકૃષ્ણ. યશોદાજીએ બાળકૃષ્ણને નવડાવ્યા, શણગાર કર્યો, અને બાલકૃષ્ણએ એની મેળે પડખું બદલ્યું, કોઈના ટેકા વગર. આમ પડખા ફેર સૂઈ ગયા, પાછો આ પડખે સૂઈ ગયા. હવે તો ફાવી ગયું. તો આ એક જાતની પ્રગતિ કહેવાય ને. માને બહુ આનંદ થયો, અને માને આનંદ થાય જો બાળક પડખું બદલે ને ત્યારે. તો યશોદાજીએ નંદાલયમાં બધાને બોલાવ્યા, લાલનને શણગાર કર્યા, જોડીમાં બાંધ્યો, સુવડાવ્યો. જોડી એક બળદગાડું હતું, બળદ વગરનું. એમાં આડું લાકડું હોય ને એમાં બાંધી જોડી. લાલનને સુવડાવ્યા જોડીમાં. માખણ, મિશ્રી, દૂધ, દહીં એની મટકીઓ બાંધી. અચાનક લાલન જાગે તો આપવા થાય, ક્યાંય ગોતવા જવું ન પડે. અને બધી વ્યવસ્થા કરી અને આનંદ કરવા માટે મા યશોદા ગોપીઓએ આગ્રહ કર્યો કે મા તમે આવો, આપણે બધાય ઉત્સવ મનાવીએ. કારણ કે લાલન એમણે પડખું બદલ્યું છે આજે તો, એટલે બહુ ઉત્સવ કરવાનો છે. તો યશોદાજી એમણે પણ ગોપીઓ સાથે મળીને સુંદર મજાના ગીતો ગાય છે, મંગળ ગીતો ગાય છે, અને આનંદ થાય નંદાલયમાં. તો તમારે પણ હજી એક રસ લેવો હોય તો લઈ શકો છો. જમુના જળમાં કેસર ઘોળી, સ્નાન કરાવું શામળા. જમુના જળમાં કેસર ઘોળી, સ્નાન કરાવું શામળા.
હલકે હાથે અંગોલુછી લાડ લડાવું શામળા જમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા હલકે હાથે અંગોલુછી લાડ લડાવું શામળા યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા અંગે વસ્ત્રો લૂછી આપું પીળું પીતાંબર પ્યારમાં અંગે વસ્ત્રો લૂછી આપું પીળું પીતાંબર પ્યારમાં તેલ સુગંધી નાખી આપું તેલ સુગંધી નાખી આપું વાકણિયા તુજ વાળમાં તેલ સુગંધી નાખી આપું વાકણિયા તુજ વાળમાં યમુના જળમાં કેસર ઘોળી યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા કુમકુમ કેરું તિલક સજાવું કુમકુમ કેરું તિલક સજાવું પ્રીતમ તારા ભાલમાં કુમકુમ કેરું તિલક સજાવું પ્રીતમ તારા ભાલમાં અલબેલી આંખોમાં આંજુ અલબેલી આંખોમાં આંજુ આંજન મારા બાલમાં અલબેલી આંખોમાં આંજુ આંજન મારા બાલમાં યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા હસતી જાઉં વાટે ઘાટે હસતી જાઉં વાટે ઘાટે નાચી ઉઠું તાલમાં હસતી જાઉં વાટે ઘાટે નાચી ઉઠું તાલમાં નજર ન લાગે શ્યામ સુંદરને નજર ન લાગે શ્યામ સુંદરને ટપકા કરી દઉં ગાલમાં નજર ન લાગે શ્યામ સુંદરને ટપકા કરી દઉં ગાલમાં
યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા. પગમાં ઝાંઝર રૂમઝૂમ વાગે, પગમાં ઝાંઝર એ રૂમઝૂમ વાગે, કરમાં કંકળ વાલમાં. પગમાં ઝાંઝર એ રૂમઝૂમ વાગે, કરમાં કંકણ વાલમાં. કંઠે માલા કાને કુંડળ, કંઠે માલા કાને કુંડળ, ચોરે ચિતડું ચાલમાં. યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા. યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા. મોર મુકુટ માથે પહેરાવું, મોર મુકુટ માથે પહેરાવું, મુરલી આપું હાથમાં. કૃષ્ણ કૃપાળુ નિરખી શોભા, કૃષ્ણ કૃપાળુ નિરખી શોભા, વારી જાઉં તારા વાલમાં. યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા. યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા. દૂધ કટોરી ભરીને આપું, દૂધ કટોરી ભરીને આપું, પીઓ ને મારા શામળા. દૂધ કટોરી ભરીને આપું, પીઓ ને મારા શામળા. ભક્ત મંડળ નિરખી શોભા, ભક્ત મંડળ નિરખી શોભા, રાખો ચરણમાં શામળા. ભક્ત મંડળ નિરખી શોભા, રાખો ચરણમાં શામળા. યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા. યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા. હલકે હાથે અંગોલું છી, એ હલકે હાથે અંગોલું છી, લાડ લડાવું શામળા.
યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા બોલીએ બાલકૃષ્ણ લાલ કી જય. બાળકૃષ્ણને જોડીમાં બાંધ્યા, મટકીઓ બધા વ્યંજનોની રાખી. કોઈ નહોતું. બાળકૃષ્ણ જોડીમાં, બધા તો દૂર. રાસ ગોપીઓ યશોદા એ બધા રમે છે, ઉત્સવ મનાવે છે. લાલનને થયું કે બધાય ઉત્સવ મનાવે મારા કારણે, અને મને જોડીમાં નાખીને બાંધી દીધો ગાડા એના આડા લાકડા સાથે. અને પાછું લાલનને લીલાઈ પણ કરવાની હતી એક સરસ મજાની, કે ગાડા એમાં લાલન એક જ છે. બધા જ ઉત્સવ મનાવે છે, રાસ લે છે. અને એક દૈત્ય, એનું નામ શકટાસુર હતું. એ શકટાસુર દૈત્ય એ એકદમ મચ્છર જેવું સૂક્ષ્મ રૂપ ધારણ કરી, કારણ કે દૈત્ય હોય ને ગમે એ રૂપ ધારણ કર્યો, અને ગાડામાં પ્રવેશ કરી ગયો. હવે આ બાલકૃષ્ણને ખબર પડી ગઈ, લાલનને ખબર પડી ગઈ. લાલન એમણે પોતાનો નાનકડો મજાનો પગ, નાના બાળકને જોડીમાં રાખ્યું હોય કેવડો પગ હોય, એવો સુંદર મજાનો નાનકડો પગ લાલને હલાવ્યો. એક જ હજી તો હલાવ્યો, અને ગાડું આખું ઊંધું પડી ગયું. બોલો. અને ગાડામાં સૂક્ષ્મ રૂપ ધારણ કરીને દૈત્ય આવ્યો તો લાલનને મારવા માટે, મૃત્યુ કરવા માટે, વધ કરવા માટે. પણ એ પોતે જ શકટાસુર જ એનો વધ થયો. પછી તો હવે ગાડું આખું ઊંધું પડી ગયું. ધડામ અવાજ તો આવે જ. બધાએ રાસ બંધ કરી દોટ મૂક્યો, અને ધરી ગાડું એ બધું ઉપર ના ભાગમાં, અને લાલન એ પણ ગાડા ઉપર જ, ધરી ઉપર જ હતા. યશોદાજીએ લાલાને તેડી લીધો, દોટ મૂકી કે મારા લાલાને કાંઈ વાગ્યું તો નથી ને, મારા લાલાને કાંઈ અસર તો નથી થઈ ને, આ ગાડું ઊંધું કેમ વળ્યું? ગોપીઓને પૂછ્યું, બાળકોને પૂછ્યું. એ કે અમને ખબર નહીં. યશોદા તો લાલાને ચૂમી લેવા માંડ્યા.
યશોદાએ ગોપીઓને કહ્યું, બ્રાહ્મણોને બોલાવો અને નજર ઉતરાવો. અને લાલાના ઉપરથી ઉતારીને બહુ દાન આપ્યા મા યશોદાએ. આ યશોદાએ બીજી વાર નજર ઉતરાવી કહેવાય કે નહીં? આ ચતુર્થ નક્ષત્ર હતું ત્યારે. હજી તો 108 દિવસનો ત્યાં તો આ લાલનની બીજી વાર નજર ઉતારવી પડી છે. અને આપણા બધાના જીવનનું ગાડું શ્રી હરિ જ ચલાવે છે. આ યશોદાએ બહુ દાન આપ્યા, બધાને આનંદ કરાવ્યો. અને લાલન બચી ગયા અને લાલનના નામે આનંદ કરાવ્યો. આપણાથી જીવનમાં ગતિ કે પ્રગતિ કે કાંઈ કાર્યો ન થઈ શકે. આ તો એ અંદર બેઠા બેઠા ઠાકોરજી આ બધુંય કાર્ય કરે છે ભાઈ, નહીતર ક્યાંથી આપણાથી થાય. અને ઘણા ભક્તો બહુ શ્રદ્ધા, વિશ્વાસ અને ભક્તિ કરે છે. અને ભક્તિ કરવાના હેતુથી ઘણા તો એમ પણ કહે છે, હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય, કાંઈ ન જાણું. હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય, કાંઈ ન જાણું. પરમાત્મા બધાય જીવ મનુષ્ય એનું ગાડું હલાવે છે. લાલાએ પૈ પાન કરતા મા યશોદાને પૂછ્યું કે મૈયા, પૂત પ્યારો કે દૂધ? યશોદાને યાદ આવ્યું, ચૂલા ઉપર દૂધ ગરમ કરવા મૂક્યું છે. લાલાને જમીન ઉપર સુવડાવી દૂધને બચાવવા યશોદા દોડ્યા. કૃષ્ણને હવે સમજાઈ ગયું, બાળકૃષ્ણને હવે ખબર પડી ગઈ, પ્રશ્નનો જવાબ મળી ગયો બાળકૃષ્ણને. એમને પૂછ્યું ને, માં તમને પૂત પ્યારો કે દૂધ? તો જવાબ આપવાને બદલે આ પૂત એને પ્રેમ કરવાને બદલે ખોળામાં હતો, પૈપાન કરતો હતો અને મુકાવી અને જમીન ઉપર જ પધરાવી દીધા લાલનને. અને પોતે દોડ્યા જ ચૂલા ઉપર દૂધ મૂક્યું હતું, એ ઉભરાઈ ન જાય ગરમ થઈને. એટલે માં એનો જવાબ કે પૂત નહીં પણ દૂધ એને બચાવવાનું કરે. હવે એ દરમિયાન પ્રિય ભક્તો, એવા અરસામાં તૃણાવ્રત નામનો દૈત્ય આવ્યો. કંસે મોકલ્યો હતો લાલનને વંટોળિયામાં આકાશમાં ઉપર 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 લઈ જઈ અને મારી નાખવા આ તૃણાવ્રત આવ્યો તો. લાલનને તો આનંદ થતો તો કે આકાશ માર્ગે ફરવા
જોવા જમીન ઉપરના દ્રશ્યો બહુ મજા આવે છે. અને વંટોળિયો તૃણાવ્રત એ પણ લાલનને ફેરવે છે, લઈ જાય છે, બધે આનંદ કરાવે છે. આકાશ માર્ગે પણ આ તૃણાવ્રત દૈત્ય એને આમ કરતા 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 મથુરા તરફ ગયા. મથુરામાં હદમાં પ્રવેશ કરવા જ્યાં પ્રયત્ન કર્યો ત્યાં તો લાલને વિચાર્યું કે મારે હજી વાર છે મથુરામાં જવામાં, હજી મારે અહીંયા જ રહેવાનું છે ભાઈ. એ લાલન એણે વજન વધાર્યું પોતાનું. બહુ કષ્ટ થયું તૃણાવ્રતને, બહુ વજન વધ્યું. એને એમ થયું કે હું આ પથ્થરની શિલા ઉપાડી આવ્યો કે શું કર્યું મેં. અને વંટોળિયો એ બળ કરતાં કરતાં પણ મથુરામાં લાલનને જવું નહોતું. વંટોળિયાનું તૃણાવ્રતનું ગળું દબાવીને ઉપર આકાશમાં જ મારી નાખ્યો. પછી એવું વજન વધ્યું, એવું વજન વધ્યું, એવું વજન વધ્યું કે તૃણાવ્રત એને એમ થયું કે આ તો બહુ મોટી શિલા, પર્વત જેવી, એને હું ઉંચકી આવ્યો છું, મારાથી હવે નહીં ઉપડે. અને ધ્રુજવા માંડ્યો તૃણાવ્રત. ગળું દબાવી દીધું લાલાએ અને જમીન ઉપર પટકાયો નીચે. અને તૃણાવ્રત એ મૃત્યુ પામ્યો છે. લાલનને જરા પણ ઈજા થઈ નથી, કાંઈ વાગ્યું નથી. અને આનંદ કરે છે, પ્રેમ કરે છે. આવી રીતે પછી તો એકવાર લાલને એવી લીલા કરી કે મુખમાં બ્રહ્માંડના દર્શન આ બાળકૃષ્ણએ કરાવ્યા. યશોદાજીએ જોયું કે લાલા બહુ તું દૂધ પી છો, આટલું બધું દૂધ પીવાય નહીં, નુકસાન કરે. ત્યારે લાલન એમણે કહ્યું કે મૈયા, મારા અંદર આખું વિશ્વ તારું દૂધ પીએ છે, હું એકલો નથી પીતો. તને ભરોસો ન આવતો હોય, આખા બ્રહ્માંડને તારે જોવા માટે તું મારા મુખની અંદર જો. અને લાલન એમણે મોઢું ખોલ્યું. મા યશોદાએ જોયું મોઢામાં તો આખું બ્રહ્માંડ, આખું જગત માના આ બાળકના મોઢામાં દેખાણું. અંદર યશોદા પણ દેખાણા, લાલન પણ દેખાણા. અને નદી, સરોવર બધું દેખાણું. યશોદા તો ડરી ગયા. યશોદાને તો બીક લાગી કે આ મારો બાળક છે કે કોણ છે, માયાવી છે.
પણ લાલન એમણે આખા જગતના દર્શન કરાવ્યા. બાળકૃષ્ણ એમણે ઘણી જાતની લીલા કરી છે અને બાળકૃષ્ણ એ લીલા કરવાનો આનંદ આપવા માટે તો પધાર્યા છે નંદ યશોદાને ત્યાં. ગોપીઓને પણ આનંદ આપ્યો છે, યશોદાને પણ આનંદ આપ્યો છે. આવી રીતે બધાને બાળકૃષ્ણએ લીલા કરી આનંદ આપ્યો છે. હવે આપણે કથાને વિરામ આપીએ. આજે ઘણી કથા કરી, બાળ લીલા એના પ્રસંગો પણ આપને સમજાવ્યા. હવે આપણે પરમાત્માની ભક્તિ કરવાના હેતુથી આ કથાને વાગોળશું આવતીકાલ સુધી, અને આવતીકાલે પાછા નિત્ય ભાગવત અંતર્ગત કથા કરીશું. અત્યારે આપણે કથાને વિરામ. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર.